નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રવેશ શિક્ષા વર્ગનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રવેશ શિક્ષા વર્ગનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજમાં તારીખ 12 મે થી 26 મે સુધી 15 દિવસ માટેનો પ્રવેશ શિક્ષા વર્ગ યોજાયો હતો, જેનો પૂર્ણાહુતિ સમારોહ જામનગરના લેઉવા પટેલમાં યોજાયો હતો, જેમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિના અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ માનનીય ડોક્ટર શરદ રેણુકાજીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહિકા નીતાબેન જાની તેમજ વર્ગાધિકારી હેતલબેન ભટ્ટ, ગુજરાત પ્રાંતના રાજેશ્રીબેન જાની સહિત ધારાસભ્ય રીવાબા જાડેજા, મહિલા આગેવાનો અને સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારી બાજુમાં ઊભા છે માનનીય નીતાબેન જાની, જેઓ રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહિકા છે. આ બાજુ છે માનનીય કાંતાબેન નાથાણી, જેઓ સૌરાષ્ટ્ર પ્રાંત બૌદ્ધિક પ્રમુખનું દાયિત્વ વહન કરી રહ્યા છે. હેતલ ભટ્ટ, હું સૌરાષ્ટ્ર પ્રાંત શારીરિક પ્રમુખનું દાયિત્વ વહન કરી રહ્યું છું અને આ જે શિક્ષા વર્ગમાં જે મુલાકાતે આપ આવ્યા છો એ વર્ગના વર્ગાધિકારીનું દાયિત્વ પણ વર્ગ દરમિયાન મેં વહન કર્યું છે. આજે દિનાંક 12 મે થી 26 મે 15 દિવસનો રાષ્ટ્રીય સેવિકા સમિતિનો પ્રવેશ શિક્ષા વર્ગ ચાલી રહ્યો હતો, જેનું સમાપન કાર્યક્રમ હતો. સમાપનના કાર્યક્રમ અંતર્ગત 15 દિવસ દરમિયાન બહેનોએ જે પ્રશિક્ષણ મેળવ્યું છે તેનું નાની કૃતિ તરીકે પ્રાત્યક્ષિક દેખાડવામાં આવ્યું અને સંપૂર્ણ 15 દિવસ દરમિયાન જેમ રાષ્ટ્ર સેવિકા સમિતિનો ઉદ્દેશ્ય છે કે સ્ત્રી એ જ રાષ્ટ્રની આધારશિલા છે અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ થાય, તો એ હેતુથી અલગ અલગ વિષયો ઉપર માર્ગદર્શન આપતા હોઈએ છીએ. તો 15 દિવસ દરમિયાન બહેનોને બૌદ્ધિક, શારીરિક, માનસિક વિષયો ઉપર માર્ગદર્શન અલગ અલગ અધિકારીઓ દ્વારા પણ આપવામાં આવ્યું. પૂરા ભારતનું દાયિત્વ વહન કરતા એવા 2 અધિકારીઓ પણ વર્ગ દરમિયાન હાજર રહ્યા અને તેમનું માર્ગદર્શન પણ મળ્યું. બૌદ્ધિક કાર્યક્રમોમાં રાષ્ટ્ર સેવિકા સમિતિનો પરિચય, એની સાથે સાથે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં વર્તમાનને સ્પર્શતા જે વિષયો છે કે પર્યાવરણ છે કે તૂટતા પરિવારો છે, રાષ્ટ્રદેવ માટે સમર્પિતતા, આવા વિવિધ વિષયો ઉપર પણ સેવિકા બહેનોને માર્ગદર્શન મળ્યું અને બહેનો આત્મસંરક્ષણ બને એ જેને ધ્યાનમાં રાખી દંડ, નિયુદ્ધ મતલબ કરાટે, યષ્ટિ વગેરે વિષયોનું પણ વર્ગમાં બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને એક સારા નાગરિક દેશમાં થાય એ જ રાષ્ટ્ર સેવિકા સમિતિનો ઉદ્દેશ્ય છે. રાજકોટમાં તંત્રની બેદરકારીને લઈ ટીઆરપી ગેમ ઝોનમાં 30 લોકો મોતને ભેટ્યા હતા. આ ગોઝારી ઘટના બાદ જામનગર કોંગ્રેસ દ્વારા રાજકોટના આ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા સદગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના રાખવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટર આનંદ રાઠોડ, જૈનબબેન ખફી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજકોટમાં ગઈકાલે જે ગેમ ઝોનમાં આગ લાગવાથી ઘણા બધા વ્યક્તિના મૃત્યુ પામ્યા છે, તેઓના આત્માને ભગવાન શાંતિ આપે અને એના પરિવારજનોને આ દુઃખદ ઘટનામાંથી બહાર નીકળવાની શક્તિ આપે, એના માટે આજે જામનગર મુકામે આમ આદમી પાર્ટી અને જિલ્લા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ સાથે આજે કેન્ડલ માર્ચ અને 5 મિનિટનું મૌન રાખવાનો કાર્યક્રમ રાખ્યો હતો. અને જે ગઈકાલે જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં દુઃખદ ઘટના બનેલી, એમાં નાના ભૂલકાઓ અને જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે બધાને જામનગર જિલ્લા કોંગ્રેસ તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ગુજરાતમાં વારંવાર આવા બનાવો બની રહ્યા છે. તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે. કોઈ પણ તક્ષશિલા કાંડ કયો, વડોદરાનો કાંડ કયો, મોરબીનો પુલ કાંડ કયો, કોઈ પણ આવી ઘટનાઓ રોકવામાં તંત્ર સાવ નાબૂદ, કોઈ કાર્યવાહી કરી શકતું નથી અને સરકાર અને તંત્ર હાવ નિષ્ક્રિય રહી અને ક્યાં સુધી આવું ચલાવશે
હવે તો પ્રજા જાગૃત થઈ ગઈ છે અને પ્રજા જ આનો નિર્ણય લઈ આવશે અને જે કોઈ આના દોષીઓ છે એને આજીવન કેદ અને કોઈ પણ બચવાના કે કોઈ પણ એને છોડાવવાના પ્રયાસો કરશે એનો વિરોધ કરી અમે એને સખતને સખત સજા દેવડાવવામાં સહયોગ કરશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ચેનલને ફેસબુક, યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.